મિતભાઈ અત્યારે એવું નથી થઈ ગયું તમને લાગે કે અત્યારની લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે, કોઈ પણ દુર્ઘટના બને આપણે 2 દિવસ 3 દિવસ રડીશું કે એની પાછળ ચર્ચા કરીશું, ચોથા પાંચમા દિવસે ભૂલાઈ જ ગયું આપણે નવી લાઈફ નહીં આપણી સૌથી મોટી ભૂલ જે છે ને એમાં એવું છે કે ઘણી બધી વસ્તુઓ આપણને ઠસાવવામાં આવી છે વર્ષો બોલીને, જેમ કે જીને કહે 4 દિન બાકી સબ બેકાર દિન, બરાબર. હવે એ જે કહેનાર છે એ પોતે 60 વર્ષનો થવા આવ્યો. હવે જીને કહે 4 દિન એ 60 વર્ષનો થવા આવ્યો ભાઈ પોતે. અને આવી બહુ બધી વસ્તુઓ છે કે જિંદગી તો હમણાં જીવી લેવાની, પછી કોણે જોયું છે, આમ છે તેમ છે. હવે આ બધી વસ્તુઓમાં લોકોને સ્પીડ વધારી દીધી છે, અધીરાઈ વધી ગઈ છે. એમાં આવ્યું 5G એટલે ફટફટ નેટ પર ડાઉનલોડ થાય. જે સમયે 30 kbps ની સ્પીડ હતી ને આમ ડોકી ફરફર કરતી અને આરામથી આવતું હતું, એ હવે ફટફટ આવવા માંડ્યું. એટલે આ જો આટલી સ્પીડ આવે તો હજી કેટલી સ્પીડ આવી શકે? ખ્યાલ આવ્યો એમ? જ્યારે આપણે હું કાલે જ કહેતો હતો મારી ટીમને કે તમારે જો ભાષા ભંડોળ સારું કરવું હોય તો તમારે આડી ચાવી ઊભી ચાવી બધું ભરવું જોઈએ, રાઈટ? તો ગુજરાત મિત્રમાં દર અઠવાડિયે રવિવારે મોટી આમ ક્રોસવર્ડ પઝલ આવતી, એમ બરાબર, મોટી આવતી, એમ ચેલેન્જ લાગે આપણને, અને એની ચાવી એ લોકો બીજા અઠવાડિયે આપે, સાચો જવાબ બીજા અઠવાડિયે આપે. એટલે ત્યાં સુધી તમારા પેટમાં દુખતું જ રહે કે આ જવાબ શું હશે. એટલે તમે પરાણે બીજા અઠવાડિયે જોતા થાવ. પછી ઊંધું થયું, હવે ચાવી ઊંધી કરીને નીચે જ આપી દે છે. એટલે પેલા એ જોવું હોય તો ફટાક દઈને એક શબ્દ અટકે તો આગળ આમ થાય. એટલે એમાં જે મગજ એનું આખું દોડતું હતું, એમાં જે એનું આઈક્યુ દોડતો હતો, એ બધું હવે કે મળે જ છે ને ફેરવી દો એમ કરીને. એટલે એમાં સ્પીડ વધી છે.